હરિકૃષ્ણં ગુણાતીतं શાસ્ત્રીણં યોગિनं તથા હરિં પ્રેમ સ્વરૂપં ચ વંદે ગુરુ પરંપરા. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું મંગલકારી શુભ પર્વ. આજના શુભ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણને સૌને શિક્ષાપત્રી રૂપી અમૃત શાસ્ત્ર આપ્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જ બહુ સુંદર મજાની વાત લખી છે 209માં શ્લોકમાં કે આ શિક્ષાપત્રી એ અમારું સ્વરૂપ છે, અમારી વાણી એ અમારું સ્વરૂપ છે. તો પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ કહે છે કે આપણે તો ભગવાન શ્રી સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે. શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ. આ વર્ષના આપણા કેલેન્ડરમાં સુંદર મજાની વાત લખેલી છે. ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે છે, શિક્ષાપત્રી પ્રમાણે જીવવાનો દ્રઢ સંકલ્પ કરવો જ, જેથી મહારાજ ખૂબ રાજી થઈ જ જાય. અને પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ પણ સરસ મજાની વાત લખી છે. શિક્ષાપત્રી આપણા સૌના માટે પ્રાણ સમાન છે, તો તે પ્રમાણે જીવન જીવીને સર્વાંગી સુખિયા બનીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે 209 નંબરના શ્લોકમાં લખ્યું, અમારી વાણી તે અમારું સ્વરૂપ છે. તો ગુરુહરિ સ્વામીશ્રી એ વાત સમજાવતા આપણને કહે છે, શિક્ષાપત્રી સ્વામીજીની દ્રષ્ટિએ માનવ આત્માઓની યાત્રા ભગવાન તરફ નિરંતર ચાલતી રહે, એને કોઈ દેશકાળ ન લાગે તે માટે ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોક શિક્ષાપત્રી સ્વરૂપે આપણને આપ્યા છે. જેના જીવનમાં શિક્ષાપત્રીનું સ્થાન પ્રથમ હોય એ વ્યક્તિના જીવનમાં કોઈ દુઃખ, કોઈ અજ્ઞાન, કોઈ અસ્મિતા, કોઈ માયાનો લેશ કિંચિત રહી શકે નહીં, ટકી શકે નહીં. શિક્ષાપત્રી એ કળિયુગનું સુદર્શન ચક્ર છે. પ્રભુ સાથેનો સંબંધ નિરંતર દ્રઢ થતો જાય તે માટે શિક્ષાપત્રીમાં બહુ સાદા જીવનના સૂત્રો આપી દીધા છે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે પહેલા જ શ્લોકમાં યુગલ ઉપાસનાની વાત મૂકી છે. અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો સિદ્ધાંત મૂકી દીધો છે. શિક્ષાપત્રી આપણને એ શીખવાડે છે કે પ્રભુના ગમતામાં રહીને પ્રભુના માથે પડીને જીવો. છેલ્લી 2 લીટીમાં ગુરુહરિ સ્વામીજીએ આપણને વાત સમજાવી કે આ શિક્ષાપત્રીના પહેલા જ શ્લોકમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સિદ્ધાંત મૂકેલો છે. તો પહેલો શ્લોક આપણને શું કહે છે? હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે શ્રી રાધિકાજી રહ્યા છે, અને જેના વક્ષ સ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. ભક્તે સહિત ભગવાનની વાત આ પ્રથમ નંબરના શ્લોકમાં મૂકી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું પ્રતિપાદન કરેલું છે. એવા જ બીજા 2 શ્લોકમાં પણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત આપણને સૌને સમજવા મળે છે. 109 નંબરના શ્લોકમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, સમર્થ એવા જે શ્રી કૃષ્ણ તે જે તે રાધિકાજી યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવા નામે જાણવા, અને રૂક્ષ્મણી રૂપ જે લક્ષ્મી તેણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવા નામે જાણવા. એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવા નામે જાણવા. વળી તે શ્રી કૃષ્ણ જે તે બળભદ્રાદ્રિકને યોગ્ય કરીને તો તે નામે કહેવાય છે એમ જાણવું. રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ એમ સ્વામિનારાયણ, સ્વામી એ સહિત નારાયણ, સ્વામીમાં રહ્યા એવા નારાયણ કે જેમાં આપણી ગુણાતીત પરંપરાનો આપણને સૌને દિવ્ય અનુભવ થઈ રહ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીનો અદ્ભુત મહિમા શિક્ષાપત્રીમાં જ લખ્યો છે, જેની વાત આપણે બધાએ શાંતિથી વિચારીએ તો આપણને સૌને ખ્યાલ આવે. આ શિક્ષાપત્રી જે તે અમે લખી છે તે કેવી છે? તો સર્વે મનુષ્યને મન વાંછિત ફળની આપનારી છે. 204 નંબરના શ્લોકમાં આ વાત લખી. બીજા શ્લોકમાં લખ્યું છે, એ હેતુ માટે અમારા આશ્રિત જે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. આ શિક્ષાપત્રી પ્રમાણે આપણે આચરણ કરીએ એવો આગ્રહ ભગવાન સ્વામિનારાયણ આપણી પાસે સેવી રહ્યા છે. જે અમારા આશ્રિત પુરુષને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષા પ્રમાણે વર્તશે તે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. 206 નંબરના શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે આપણું કલ્યાણ મૂકી દીધું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ આપણને સહજતાથી થાય. જે બાઈ આ શિક્ષાપતિ પ્રમાણે નહીં વર્તે તે અમારા સંપ્રદાય થકી બહાર છે
એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમને જાણવું. શિક્ષાપત્રીનો કેટલો મહિમા છે ને આ પ્રમાણે આપણે ન વર્તીએ તો આપણે સ્વામિનારાયણના સત્સંગી જ ન કહેવાઈએ એવું ભગવાન શ્રી સ્વામિનારાયણ આ શિક્ષાપત્રીમાં લખે છે. અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. ભગવાન સ્વામિનારાયણ ફરી આપણને 10મા નંબરના શ્લોકમાં ટકોર કરતાં કહ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તવું, પણ એનું ઉલ્લંઘન કરવું નહીં. આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. 7 નંબરના શ્લોકમાં 6 નંબરમાં લખ્યું કે આ અમારા રૂડા આશીર્વાદ તે તમારે વાંચવા. ભગવાન સ્વામિનારાયણ આપણને આ વાત સમજાવી રહ્યા છે કે શિક્ષાપત્રીની ગંભીરતા આપણા જીવનમાં કેટલી છે. ગુરુહરિ સ્વામીશ્રી 2000ની સાલમાં ફેબ્રુઆરી મહિનામાં ગોષ્ઠી કરતા કહે છે, શિક્ષાપત્રી એ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા છે. અદ્ભુત સર્વદેશિતાનું દર્શન આ શિક્ષાપત્રીમાં કરાવ્યું છે. શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન જીવવાની અપેક્ષા પ્રભુ એટલા માટે રાખે છે કે એમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી સુખી કરવા છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનો સંકલ્પ કરીશું તો આપણા આત્માની યાત્રા સ્પીડથી ચાલશે. વ્યવહારમાં દુઃખી નહીં હોવ, ઇન્દ્રિયોના પ્રભાવમાં ખેંચાશો નહીં, સામાન્ય વિવેક તમારામાં ભારોભાર ભરેલો હશે, ઇન્દ્રિયો નેચરલ પ્રભુ સન્મુખ રહેશે, આધ્યાત્મિક માર્ગ, આત્મા અને પરમાત્મા તરફનો માર્ગ ખૂબ સાનુકૂળ થઈ જાય તે માટે ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રી લખી છે. બધા જ નિયમો અંદર મૂકી દીધા છે. વચનામૃતમાં, નિર્દોષ બુદ્ધિમાં, સુહૃદ ભાવમાં તમે ખૂબ સરળતાથી જઈ શકો તેની વાત ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીમાં આપણને સમજાવી છે. સાદી, વ્યવહારિક, સામાજિક, ખાનદાની અને માણસાઈ પ્રગટે અને વિશ્વાસપૂર્વક શિક્ષાપત્રીનું મનન ચિંતન કરીએ તો આપણામાં ભક્તિ પ્રગટે. પ્રભુએ ઘણું બધું આપણને આપી દીધું છે. અનંત એંગલથી આ શિક્ષાપત્રી સમજાવી શકાય. તમારા ધર્મની રક્ષા થાય, તમે સર્વે પ્રકારે સુખી થાવ તે માટે આ શિક્ષાપત્રી લખીએ છીએ. તમારી સાધનાની નિરંતર રક્ષા થાય તે માટે પ્રભુએ આ અદ્ભુત શાસ્ત્ર આપણને બનાવી આપ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ આ શિક્ષાપત્રીમાં લખે છે, આ જે આશ્રિત સત્સંગી, અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. જેમને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. ભગવાન સ્વામિનારાયણે અને ગુરુહરિ સ્વામીશ્રીએ શિક્ષાપત્રીનો મહિમા લખ્યો. પછી ભગવાન સ્વામિનારાયણ જાતે જ આપણને સૌને સમજાવે છે કે આ શિક્ષાપત્રીનો આપણે નિરંતર પાઠ કરવો. જેમને ભણતા ન આવડતું હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. બીજા ભક્ત વાંચે અને આપણે તે શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી. 208 અને 209 નંબરના શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આ વાત કરી છે. આ જ વાત ભગવાન સ્વામિનારાયણે ગઢડા અંત્યના વચનામૃતમાં પણ આપણને સૌને કહ્યું છે. પોતાની આગળ સાધુ, દુક્કડ, સરોદા વજાવીને કીર્તન ગાતા હતા. તે કીર્તન ભક્તિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજે એમ આજ્ઞા કરી છે, અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ બાઈ ભાઈ સર્વે તેમને નિત્ય કરવો, અને જેને ભણતા ના આવડતું હોય તેને નિત્ય શ્રવણ કરવું, અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્ય પ્રત્યે શિક્ષાપત્રીની પૂજા કરવી. એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. માટે એ 3માંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં તો એવું કીધું કે શિક્ષાપત્રી પ્રમાણે વાંચન ન થાય, શ્રવણ ન થાય, પૂજા ન થાય તો તમારે એક ઉપવાસ કરવો. આ શિક્ષાપત્રીનું કેટલું આપણા જીવનમાં અમૂલ્ય છે, શિક્ષાપત્રીનો કેટલો અદ્ભુત મહિમા છે, જેની વાત ભગવાન શ્રી સ્વામિનારાયણ જાતે જ આપણને શિક્ષાપત્રીમાં અને વચનામૃત જેવા અદ્ભુત ગ્રંથમાં સમજાવે છે. હવે એ શિક્ષાપત્રીના 2-4 શ્લોકના મુદ્દાઓ આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણ 33 નંબરના શ્લોકમાં લખે છે, જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનક તેના ધણીને પૂછ્યા વિના તેનો ઉતારો ન કરવો. ભગવાન શ્રી સ્વામિનારાયણના વખતમાં ગામડે ગામડે સંતો પરમહંસો વિચરણ કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ પણ જાતે વિચરણમાં જતા. એક ગામમાં પધાર્યા. ત્યાં 2 ભાઈઓ રહેતા હતા. એક ભાઈ સત્સંગી હતા, એક ભાઈના જીવનમાં સત્સંગ નહોતો. ભગવાન સ્વામિનારાયણ એમના ઘરે ગયા અને ઉતારો કર્યો. થોડા સમય પછી એમના ભાઈ પરત આવ્યા અને પોતાના ભાઈ સાથે ઝઘડો કરે છે અને ભગવાન સ્વામિનારાયણને પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ બહાર નીકળી જાય છે હસતા હસતા, કોઈ પણ જાતની
માથાકૂટ કર્યા સિવાય ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી બહાર નીકળ્યા અને એક જ શબ્દ બોલ્યા, આપણી જ શિક્ષાપત્રીનો લોભ આપણે કર્યો તો આપણે આ ઘરમાંથી બહાર નીકળવું પડ્યું. એમ જેના માલિકી હોય તેને પૂછ્યા સિવાય આપણાથી એ વસ્તુ ન લેવાય, ત્યાં ઉતારો ન કરાય. ગુરુહરિ સ્વામીશ્રીએ પણ શિક્ષાપત્રી પ્રમાણેના જીવનના ઘણા બધા પ્રસંગો પોતાના જીવન દર્શન દ્વારા આપણને સૌને સમજાવ્યા છે. સ્વામીજી કાયમ માટે એક વાત કરતા, આપણે સંબંધ જુઓ, સ્વભાવ નહીં. ભગવાન સ્વામિનારાયણે 59 નંબરના શ્લોકમાં એ સૂત્ર બહુ સરસ સમજાવ્યું છે. નિર્ગુણ કહેતા માયાના જે સત્વાધિક 3 ગુણ તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. ભગવાનના સંબંધ થકી ભક્તની ક્રિયા નિર્ગુણ થાય છે એવું ભગવાન સ્વામિનારાયણ લખે છે. તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કયા છે. જેવા ભગવાન નિર્ગુણ છે એવા ભગવાનના સંબંધવાળા ભક્તો પણ નિર્ગુણ છે. સ્વામીજી પોતે પોતાના જીવનનું ઉદાહરણ આપીને આપણને સૌને સમજાવે છે કે હું બાપા સાથે હતો ત્યારે નિરંતર ઘૂંટતો કે તું દિવ્ય છે, તારા સંબંધવાળા સૌ દિવ્ય છે, તું દિવ્ય છે, તારા સંબંધવાળા સૌ દિવ્ય છે. એમ આપણા જીવનમાં પણ નિરંતર સત્સંગનું સુખ લેવું હોય તો સૌ ભક્તોને વિશે આવો જ દિવ્ય ભાવ આપણે રાખીએ તો આપણા જીવનમાં સહજતાથી રહે. બીજા એક શ્લોકમાં લખ્યું છે, ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. આપણા એક અંબરીશ ભક્તના જીવનમાં આવો પ્રસંગ બને છે. તેઓ વ્યવસાય કરતા હોય છે આઈસ્ક્રીમનો. તેમના જીવનમાં એક ત્યાં સાહેબ તપાસ કરવા માટે આવે છે, આઈસ્ક્રીમ જમે છે, નાની મોટી પૂછપરછ કરે છે. પૂછપરછ કરતાં કરતાં ભક્ત સાથે ઝઘડો થાય છે, રકઝક થાય છે અને ઘણું બધું તેઓનું અપમાન થાય છે. બીજે દિવસે જ્યારે તેમના પર કેસ થાય છે ત્યારે આપણા આ ભગતને ખબર પડે છે કે મારી કાલે બહુ મોટી ભૂલ થઈ ગઈ. આવા જે સાહેબ આપણી દુકાને આવ્યા તેમનું મેં અપમાન કરી નાખ્યું, શિક્ષાપત્રીનો લોપ થયો. ત્યારે પોતાના જીવનમાં અંતરદ્રષ્ટિ કરી ગુરુહરિ સ્વામીજીને હરિધામ સોખડાની ધરતી પર મળવા માટે આવે છે. સ્વામીજી અન્ય દેશમાં બિરાજમાન છે. સ્વામીજીને વાત કરે છે ત્યારે સ્વામીજી તેઓને એક જ વસ્તુ સમજાવે છે કે સાહેબના ઘરે જજો, સાહેબના ઘરે જઈને સાહેબની માફી માંગજો અને સાહેબને કહેજો કે ભગવાન સ્વામિનારાયણે આપેલી શિક્ષાપત્રીનો અમે લોપ કર્યો છે. મારા ગુરુએ મને આપની માફી માંગવા માટે મોકલ્યો છે, મને માફ કરી દો. ગુરુહરિ સ્વામીજીના વચને સ્વામીજીની આજ્ઞા પાડી સાહેબના ઘરે ગયા અને સાહેબની પાસે માફી માંગી. તો સાહેબ પણ એવા રુજુ હૃદયના હતા, ધાર્મિક સંસ્કારો ધરાવતા હતા, જેના ફળ સ્વરૂપે સાહેબે માફ કરી દીધું અને આ ભક્ત ઉપર થયેલો કેસ તે પાછો ખેંચી લીધો. જેના ફળ સ્વરૂપે આપણને ખબર પડે છે કે સમાજમાં આપણા જીવનમાં જ્યારે શિક્ષાપત્રીનો લોપ થાય ત્યારે આપણા જીવનમાં કેવું મોટું વિઘ્ન આવે છે, કેવું આપણે દુઃખ ભોગવવું પડે છે. પણ ગુરુહરિ સ્વામીજી જેવા ભગવાન ધારક પુરુષ આપણને મળે અને તેમના વચને તેમની આજ્ઞા પાડીએ તો આ મહાદુઃખમાંથી પણ આપણે સૌ ઉગરી શકીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ આગળ શ્લોકમાં આપણને સૌને સમજાવે છે, પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો. અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેના જીવનમાં મોટું દુઃખ થાય છે, એમ સર્વે ગૃહસ્થએ મનમાં જાણવું. કેટલા બધા ભક્તોના જીવનમાં આવા પ્રસંગો આપણે જોવામાં આવ્યા. સ્વામીજી કાયમ માટે અંબરીશ શિબિરમાં, આપણા ભક્તોની શિબિરમાં સ્વામીજી કાયમ માટે સમજાવતા, આપણે સૌ ભક્તોએ શિક્ષાપત્રીનું પાલન કરવું. જ્યારે આપણા જીવનમાં શિક્ષાપત્રીનો લોપ થાય ત્યારે આપણા જીવનમાં જરૂર સંસારિક, વ્યવહારિક કે આધ્યાત્મિક દુઃખ આવતું હોય છે. પણ એ શરૂઆતના દિવસોમાં આપણને ખબર ન પડે, કારણ કે આપણો ગુલાબી સત્સંગ હોય, ઉત્સાહ અને ઉમંગથી આપણે સત્સંગમાં દોડતા હોઈએ. પણ જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આપણે નાસીપાસ થઈ જઈએ, હિંમત છોડી દઈએ. પણ ગુરુહરિ સ્વામીજીને આપણે મળીએ તો ચોક્કસ એમાંથી આપણને ઉપાય બતાવે. વર્ષો પહેલાં યોગી બાપા અટલાદરાની ધરતી પર બિરાજતા હતા. સોખડાની ધરતી પર દાસભાઈ નામના ભક્તરાજ હતા. તેમને બોલાવ્યા અને તેમને કહ્યું કે આપણે સોખડાની ધરતી પર પારાયણ કરવું છે. ત્યારે એમના જીવનમાં ઉત્સાહ અને ઉમંગ પ્રગટી ગયો. તેઓ કીધું કે બાપા ગામ ધુમાડા બંધ કરવા છે. થોડા સમય પહેલાં જ ત્યાં એક ધાર્મિક સંસ્થાએ બહુ સરસ મજાનું આયોજન કર્યું હતું અને ગામ ધુમાડો બંધ કર્યો હતો અને બધા ગામને સરસ રીતે જમાડ્યા હતા. તો આપણે સ્વામિનારાયણવાળા કેમ ન કરી શકીએ? આવી એક ભાવના એમના હૃદયની વિશે જાગે છે અને યોગી બાપાને કહે છે. બાપાએ 7 દિવસના પારાયણનું આયોજન કર્યું. આ દાસભાઈ નામના ભક્તરાજ કહે છે કે આપણે 7 દિવસ ગામ ધુમાડા બંધ કરવા છે.
બાપા કહે કે ગુરુ આપણાથી એટલું બધું ન થાય, આપણે 1 દિવસ કરજો. ફરીથી દાસભાઈ કહે છે કે ના ના બાપા, આપણે 7 દિવસ કરવા છે. ત્યારે બાપાએ ફરીથી કીધું કે આપણે ગુરુ 3 દિવસ કરજો, પણ વધારે ન કરો. આવી બાપાની વિનંતી હોવા છતાં, આગ્રહ હોવા છતાં પણ બાપાનું વચન જીવનમાં સ્વીકારાયું નહીં. પારાયણ થયું, પારાયણમાં ગામ ધુમાડા બંધ કર્યા, બધા ભક્તોને જમાડ્યા, પણ જ્યારે પારાયણ પતી ગયું ત્યારે થોડાક સમયમાં શારીરિક બીમારી આવી અને મગજ અસ્થિર થઈ ગયું. તો જો બાપાનું વચન પાડ્યું હોત તો એમના જીવનમાં આવો શારીરિક રોગ ન આવત અને આવું એમના જીવનમાં દુઃખ ના આવત. જેમ જેમ આપણા જીવનમાં તેનું પાલન કરતા જઈએ તેમ તેમ આપણા જીવનમાં આ રીતનો આપણા જીવનમાં ખ્યાલ આવે કે મોટા પુરુષો આપણને શિક્ષાપત્રી પ્રમાણે વર્તાવવા કેટલો બધો આગ્રહ સેવે છે. ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા શ્લોકમાં, આમ તો આખી શિક્ષાપત્રીમાં જ આપણા મનુષ્ય જીવનની આચાર સંહિતા છે, જે ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જીવન મૂલ્યો સમજાવતા અથવા તો શ્રેષ્ઠ મનુષ્ય જીવન આપણે કેવી રીતે જીવી શકીએ એના મૂલ્યોની વાત ભગવાન સ્વામિનારાયણ આમાં ખૂબ સરસ મજાની સમજાવી છે. પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય અને જેટલો ખર્ચ હોય તે બેયને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. આપણા વ્યવહારમાં આપણે જે વ્યવસાય કરતા હોય, જે નોકરી કરતા હોય, સંસારિક જીવનમાં જે ખર્ચા થતા હોય તો તેનું આપણે બધાએ એક નોટ રાખીને નામું લખવું જોઈએ તેવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. સાક્ષી સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી અને ધનના લેણદેણ કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો. આજે સંસારમાં કળિયુગ વધી રહ્યો છે અને એ કળિયુગમાં કેવા પ્રસંગો બને છે જે આપણે જોઈ રહ્યા છે. વ્યવહાર માટે, પૈસા માટે, જમીન જેવી મિલકતો માટે બાપ દીકરા વચ્ચે ઝઘડા થાય છે અને કેવા કળિયુગના આપણને દર્શન થાય છે. ગ્રહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બહેન અને દીકરી તે સંગાથે પણ આપતકાળ વિના એકાંત સ્થળને વિશે ક્યારેય ન રહેવું. પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. ભગવાન સ્વામિનારાયણ એક ચારિત્રની વાત સમજાવતા આપણને કહે છે કે આપણા જીવનમાં પોતાની મા, બહેન, દીકરી સાથે પણ આપણે એકાંત સ્થળને વિશે ન રહેવું જોઈએ. આ 3 શ્લોક ગુરુહરિ સ્વામીશ્રી આપણને વારંવાર સમજાવી આપણા જીવનની અદ્ભુત રક્ષા કરી છે. બીજા અનેક શ્લોકમાં વાત સમજાવી છે. કોઈ જીવની હિંસા ન કરવી, આત્મઘાત ન કરવો, વ્યભિચાર ન કરવો, કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપ ન કરવો, વ્યવહાર કાર્ય વિશે કોઈની લાંચ ન લેવી, ગાળ્યા વિનાનું જળ તથા દૂધ તે ન લેવું, લોક અને શાસ્ત્ર તેમને મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા જે સ્થાનક, જે જીર્ણ દેવાલય, નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાળી બગીચા એ આદિક જે સ્થાનકને વિશે મળમૂત્ર ન કરવું અને થૂકવું પણ નહીં. કેટલો સરસ મજાનો વિવેક ભગવાન સ્વામિનારાયણ આપણને આમાં શીખવાડે છે. જે સામાજિક જીવનની ઉપયોગી વસ્તુ હોય ત્યાં મળમૂત્ર ન કરવું એ તો ઠીક, પણ થૂકવું પણ નહીં, આવી પણ પવિત્રતા જાળવવાની વાત ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકમાં આપણને સમજાવે છે. નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો, કોઈનો વિશ્વાસઘાત ન કરવો, નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું. ભગવાન સ્વામિનારાયણ એક નાની આજ્ઞા કરીને આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાય તેના માટે પણ ભગવાન સ્વામિનારાયણે આમાં સરસ મજાની વાત આપણને સૌને સમજાવી છે. અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેમના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. આપણા અંતરને વિશે શાંતિ રહે, આપણે ભગવાનનું ભજન સુખેથી કરી શકીએ, સંસાર વ્યવહારના જીવનોમાં આપણે સુખમય જીવન બનાવી શકીએ, એના માટે ભગવાન સ્વામિનારાયણે આપણા આધ્યાત્મિક જીવનને પોષણ માટે આ વાત આપણને સૌને સમજાવી છે કે મંદિર પ્રત્યે સાયંકાળે જવું અને ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવું. કોઈની પણ ગુહ્ય વાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં. એકની વાત બીજાને ન કહેવી, બીજાની વાત ત્રીજાને ન કહેવી, એવી ભગવાન સ્વામિનારાયણે આપણને આજ્ઞા કરી છે. અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. તે વિશેષ નિયમ કયા? તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી, ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી, ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા ઇત્યાદિ 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તેમાંથી એક નિયમ જે ચોમાસાને વિશે તેમણે લેવો અને કદાચ જે અસમર્થ હોય
તેમને શ્રાવણ માસને વિશે પણ વિશેષ નિયમ લેવો. ચાતુર્માસ દરમિયાન આપણા શરીરનું સ્વાસ્થ્ય નબળું પડતું હોય છે, તંદુરસ્તી ધીમે ધીમે ઓછી થાય, પાચન ક્રિયા મંદ પડે. આવા સમયમાં ભગવાન સ્વામિનારાયણે આપણી તંદુરસ્તી જળવાય તેના માટે સરસ મજાનો શ્લોક આપ્યો, સરસ મજાના નિયમ આપણને આ 76 નંબરના શ્લોકમાં સમજાવે છે કે એક ટાણા કરવા અથવા તો આવી ભગવાનની ભક્તિ માર્ગની ક્રિયાયોગો તમે કરશો તો તમારી તંદુરસ્તી સારી રહેશે. સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું. શ્રુતિ સ્મૃતિ તેમને પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો. ભગવાન સ્વામિનારાયણે આપણને સમજાવ્યું કે ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન તે કોને કહેવાય એની વાત પણ ભગવાન સ્વામિનારાયણે આ શાસ્ત્રમાં આપણને સૌને આપી છે. શ્રુતિ સ્મૃતિ તેમને પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો. શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મય જ્ઞાને સહિત ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. પહેલી લીટીમાં ધર્મની વ્યાખ્યા કરી, બીજી ભક્તિની વ્યાખ્યા કરી. શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થને વિશે પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવો. આપણા જીવનમાં વૈરાગ્ય કેવો હોવો જોઈએ? તો ભગવાન સિવાય આપણને કોઈની સાથે પ્રીતિ ન થાય એનું નામ વૈરાગ્ય કહેવાય. જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. શાસ્ત્રો વાંચે એને જ્ઞાન ન કહેવાય, પણ જ્ઞાનની વાત આ ભગવાન સ્વામિનારાયણ આમાં સમજાવી છે કે જીવ, ઈશ્વર, માયા અને તેમના સ્વરૂપને રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહેવાય. જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે, અંધકાર રૂપ છે, શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. ઘણા બધા શાસ્ત્રો વાંચીએ ત્યારે આપણને માયાનું સ્વરૂપ જાણવા માટે મળે. એ જ માયાનું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ આ નાનકડા એક શ્લોકમાં સમજાવી આપણને સૌને ઓળખાણ કરાવી દીધી કે આ માયા છે એ આપણને બંધનરૂપ ન બને. ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેમાંથી ઓછું ન આપવું. આજે આપણે જોઈએ કે આપણા મકાનના કામકાજ, આપણા ખેતરના કામકાજ, આપણા વ્યવહારિક કામકાજ, તો જે પાર્ટનર સાથે આપણે કામ કરતા હોય, જે નાના માણસો સાથે કામ કરતા હોય, જેને આપણા ઘરે કામકાજ કરવા માટે તેડ્યા હોય એવા ભક્તો હોય, તો એને પણ આપણે જેટલું ધન અથવા ધાન્ય આપવાનું કીધું હોય તો તેટલું આપણે આપવું, પણ તેમાંથી ઓછું ક્યારેય ન આપવું એવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. આજે ઝઘડા સાથી થાય છે તો વ્યવહારમાં માણસ જે નક્કી કરે છે એ પ્રમાણે કાર્ય કરતા નથી અને પોતે ફરી જાય છે, અથવા તો ઓછું કામ કરે અથવા તો ઓછા પૈસા આપે અને બે મુક્તો વચ્ચેના ઝઘડા થાય. જ્યારે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ભક્તોને ભગવાન સ્વામિનારાયણ એવું શીખવાડે છે કે જો તમે શિક્ષાપત્રીનું પાલન કરશો તો તમારો વ્યવહારિક તંત્ર ખૂબ સુંદર ચાલશે. આજે કેટલા બધા ભક્તો એવા છે કે જે શિક્ષાપત્રી પ્રમાણેનું આચરણ કરે છે તો તેના વ્યવસાયિક કર્મમાં નાના મોટા એની સાથે જોડાયેલા નાના માણસોના જીવનમાં પણ દુઃખ નથી. તે લોકો એવું કહે છે કે અમારા જીવનમાં આપની સાથે કામ કરવામાં ખૂબ મજા આવે છે અને આપના થકી અમે સુખ્યા થયા. તો એક સત્સંગી બીજા અનેક વ્યવહારિક કામકાજ કરતા માણસોને શિક્ષાપત્રી પડાવી એના જીવનમાં સાચું સુખ આપે છે. ધનાઢ્ય એવા જે ગ્રહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા. અમારા આશ્રિત જે આપણે ભગવાન સ્વામિનારાયણે આપણને આજ્ઞા કરી છે કે જેને ભગવાને ધન સંપત્તિ આપી હોય એવા જે ભક્તોએ મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા. હમણાં જ આપણો છાણભોઈની ધરતી પર આત્મીય યુવા મહોત્સવ ઉજવાયો. ત્યાં કોઈ સત્સંગી ભક્ત નથી, એક જ સદભાવવાળા ભક્તરાજ છે જેને સ્વામીજી સાથે અદ્ભુત પ્રીતિ અને પ્રીતિના ફળ સ્વરૂપે એ ભગતે કીધું કે તમે અહીંયા ઉત્સવ ઉજવો. પોતે અદ્ભુત ધન સમૃદ્ધિ દ્રષ્ટિએ સુખ્યા હતા. તેઓ પોતાની લક્ષ્મી આવા શુભ કાર્યને વિશે વાપરી એનો સદુપયોગ કર્યો. તો ભગવાન સ્વામિનારાયણે આપણને આમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિત ભક્તોએ મંદિરને વિશે મોટા ઉત્સવો કરાવવા. અમારા આશ્રિત જેઓ સુવાસીની બાઈઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુસક હોય તો પણ ઈશ્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્યે કટુ વચન બોલવું નહીં. વર્ષો પહેલાં ગુરુહરિ સ્વામીશ્રી આપણા એક ભક્તને આ શિક્ષાપત્રીનો શ્લોક સવારના પરમાં પૂજામાં આવીને વાંચવાની આજ્ઞા કરી. ભક્તે શિક્ષાપત્રીનો શ્લોક વાંચ્યો પછી એવું કીધું કે ફક્ત આ પતિદેવ માટે નથી, તમારા ધર્મપત્ની માટે પણ છે. તો એને ખ્યાલ ના આવ્યો. સ્વામીજી તો ભગવાન ધારક પુરુષ, ભવિષ્યનું જોનાર પુરુષ, પારદર્શક પુરુષ, તેમને તેમના પત્નીના જીવનમાં
કોઈક ભૂંડા કર્મને કારણે કોઈક પ્રારબ્ધને આધીન રોગ આવવાનો હશે, 6 મહિના પછી ક્રોનિક બીમારી આવી, પથારીવશ રહ્યા, ત્યારે આ ભક્તરાજે પોતાના પત્નીની ભગવાનના ભાવથી સેવા કરી અદ્ભુત આત્મીયતાનું દર્શન કરાવ્યું. તો ગુરુહરિ સ્વામીજીના જીવનમાં આવા અનેક પ્રસંગો જોવા મળે છે કે ભક્તો શિક્ષાપત્રીનું આચરણ કરતા થાય, ભક્તો શિક્ષાપત્રીનું પાલન કરતા થાય, તેના માટે સમયે સમયે વારે વારે આપણને ટકોર કરી, જાગૃત કરી, ભગવાનને રાજી કરવાના માર્ગે આપણને ચલાવ્યા છે. સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. ભગવાન સ્વામિનારાયણે આ શ્લોક આપી આપણા સૌના આત્માને હળવા બનાવ્યા. આ કળીકાળમાં કેવા રોગ ધીમે ધીમે વધતા જાય છે, કેવા પ્રશ્નો વધતા જાય છે. એ પ્રશ્નોમાં આપણે પોતાની જાતે નિરાકરણ ન લાવી શકીએ, ત્યારે આપણા કાર્યને સરળતાથી ઉકેલવા માટે ગુરુહરિ સ્વામીજીએ આવા અદ્ભુત સંતોની ગોદ આપી છે. આજે પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ પણ એવું જ જીવન જીવી આપણને સૌને શીખવાડે છે કે જે ભક્તો છેલ્લા ઘણા બધા સમયથી પ્રેમ સ્વામીજીના જીવનમાં અમે જોઈએ છે, ત્યારે જે ભક્તો પોતાના કાર્યની સફળતા માટે આવે છે એને અચૂક એવી આજ્ઞા કરે છે કે શિક્ષાપત્રી પ્રમાણેનું પાલન કરજો. આવી આજ્ઞા કરી એ ભગતના ચારિત્રની રક્ષા કરે, આવી આજ્ઞા કરી તેના વ્યવહારની દુર્બળતાની રક્ષા કરે, આવી આજ્ઞા કરી તેના સંસારની રક્ષા કરે, આવી આજ્ઞા કરી તેને સમજાવે છે કે આપણે તો ભગવાન ભજીને સુખિયા થવું છે. જેમ જેમ આપણે આવા સુખી થવાના માર્ગે ચાલીશું તો ચોક્કસ આપણા જીવનમાં સર્વ પ્રકારના દેશકાળ ટળી જશે. શિક્ષાપત્રીનું પાલન કરીશું તો કોઈ જાતનું દુઃખ રહેશે જ નહીં, એવા ગુરુહરિ સ્વામીજીએ આપણને આશીર્વાદ આપ્યા છે. એક શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આપણને કહે છે કે અમારા આશ્રિત ભક્તોએ પોતાની આવકનો 10મો-20મો ભાગ કાઢીને મંદિરમાં આપવું. આપણે બધા હરિધામ સોખડાના આશ્રિત ભક્તો છીએ, ગુરુહરિ સ્વામીજી સાથે પ્રીતિથી જોડાયેલા છે, પણ આપણી આવકનો ભાગ નિયમિત આપણે આપીએ છીએ. આપણું અંતર તપાસવું જોઈએ. જે આર્થિક રીતે સુખિયા હોય તેમને 10મો ભાગ આપવાનો, અને જે આર્થિક રીતે દુબળા હોય તેમને 20મો ભાગ કાઢીને નિયમિત ભગવાનના ચરણે આપવો જોઈએ. જેમ જેમ આપણે આપતા જઈશું તેમ તેમ આપણા દેશકાળ સારા થશે, એવું ઘણી બધી વખત જોયું છે. વર્ષો પહેલાં એક આપણા ભક્તરાજ આત્મીય યુવા મહોત્સવ હતો 2009ની સાલમાં. એક યુવાન દીકરો નોકરીમાં જોડાયો, બહુ ઓછા પગારની કિંમત, પ્રણવભાઈ પ્રજાપતિ એમનું નામ, અને 6,700 પગારની નોકરી એને મળે છે. જેવી એને નોકરી મળી એવી તરત જ ગુરુહરિ સ્વામીજીને મળવા માટે આવ્યો અને સ્વામીજીને એવું કીધું કે સ્વામીજી, આ મારી પગારની પહેલી સેલેરી છે, એ હું મંદિરમાં તમને સેવામાં આપું છું. સ્વામીજી એવું કીધું કે હરિધામની ધરતી પર જાઓ અને ઓફિસમાં ગ્રેનાઇટની સેવા તરીકે આની સેવા લખાવી દો. તો સ્વામીજી એમને હરિધામની ધરતી પર મોકલ્યા અને સેવા લખાવડાવી. ત્યાર પછી તો ઘણા બધા સમય પસાર થતો ગયો. એ જ 6,000 રૂપિયાનો પગાર એમને આજે 60,000 પગાર ઉપર લઈ ગયા અને ભગવાને આર્થિક રીતે ખૂબ સુખ્યાત કર્યા. પોતાના ગાડી બંગલા બધી જ રીતે ભગવાને સુખ્યા કર્યા. પણ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી ગુરુહરિ સ્વામીજીએ પડાવી અને સેવા અર્પણ કરાવડાવી તો એમના જીવનમાં આવા અનેક અનુભવ થયા. એક વડીલ ભક્તરાજે ગુરુહરિ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી, આપણા ભક્તોના જીવનમાં દેશકાળ કેમ આવે છે, અથવા તો આવા દુખિયા કેમ રહે છે, આર્થિક રીતે દુબળા? ત્યારે સ્વામીજીએ એવું કીધું કે મુંબઈથી માંડીને છેક જૂનાગઢ સુધીના તમામ ભક્તોના જીવનમાં જોઈ લો, જે ભક્તો દશાંશ ચોખ્ખો કાઢતા હશે તેના જીવનમાં કોઈ દિવસ કોઈ પ્રકારનું દુઃખ આવશે નહીં, હશે નહીં. તો સ્વામીજી કેવી સજાગતા, કેવી જાગૃતતા આપણા જીવનમાં પ્રગટે તેનું આ પ્રસંગ દ્વારા આપણને દર્શન કરાવે છે. આજના શુભ દિવસે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ શિક્ષાપત્રી એ આપણા જીવનની આચાર સંહિતા છે. આ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવીશું તો સંસાર, વ્યવહાર, આધ્યાત્મિક જીવન, મંદિરના કાર્યો, તેમાં તમામ પ્રકારે આપણા જીવનની રક્ષા થશે અને ભગવાન આપણને સર્વાંગી સુખ્યા કરશે. તો આજના શુભ દિવસે શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, મને ને આપણને સૌને શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવાનું ખૂબ ખૂબ બળ, બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સૌને અંતરના જય સ્વામિનારાયણ.